તો બધાય મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે આવી ગયા છીએ હઠીલા અને વેરાઈ માતાનો મંદિરનો વિડીયો ઉતારવાનો હતો, પણ બાપુએ ના પાડી કે ફોટા વિડીયો અલાઉ નથી। કાંઈ વાંધો નહીં, આજે આપણે વાયના ઇતિહાસ જાણીશું, હઠીલાની વાવ। વાય છે, હા હા વાય છે। અંદરનો ઇતિહાસ તમને બતાવીએ તો ભાઈ મેળા છે, તેમને પૂછીશું। આ માતાજી ચામુંડામાં ઉપર ચામુંડમાં છે, આ ઉપર બેઠા સિકોતરમાં છે। અત્યારે તમને બતાવી દઈએ છીએ, પછી ભાઈનો ઇતિહાસ પૂછીએ। આ વાય છે, તમે જોઈ શકો છો। ઉનાળામાં પણ અહીંયા પાણી હોઈ શકે છે। હેઠે બેન લઈ લો બસ। આ તો રાજા સાહેબ વખતની વાય છે। હા, આ વાય કે છે જ નહીં। તો વાય વિશે આપણને આ ભાઈ કહે છે, પૂછવી તેમને। મોટભાઈ, કેટલા વર્ષથી આ વાય છે અને એનો ઇતિહાસ તમે બતાવો અમને, અને પબ્લિક જોવે। આ વાય તો બહુ જૂનવાણી છે, રાજા સાહેબ વખતનું। આ માતાજી છે વાણિયાના છે, અને એને સપને આવેલું માતાજી આમાંથી કાઢેલા છે। હા, આ વાય છે, આ વાય છે। હાહુ વહુની બે વાય ગળાવી હતી। હા, પેલા એમ કહે છે ઇતિહાસ, હા, આપણને બહુ ખબર ન હોય, પણ પહેલાનો 700-800 વર્ષ પહેલાનો ઇતિહાસ છે આ બધો। આમાં ઘણી જૂનવાણી વસ્તુ મળે હઠીલામાં, હા, કેમ કે આ સિટી આખું ભસ્મ થઈ ગયું વર્ષો પહેલા। હા, સતયુગમાં સતયુગ, હા, ખોડિયારમાં સતયુગમાં ખોડિયાર થઈ ગયા ને ત્યારનો આ ઇતિહાસ। અને વાણિયાને ક્યારે આવ્યા હતા સપનામાં? સપને આવેલા માતાજી કે આમ તમારા કુળદેવી શું ત્યાં બેઠા છું એમ। એટલે એ લોકો અહીંયા આવીને બધું તપાસ કરી હતી, એમાંથી માતાજી નીકળ્યા અને એને નિશાન આપ્યું હતું, એ નિશાન નીકળ્યું બધું, અને એવું બધું હતું પહેલાં। એટલે ઘણા માણસો અહીંયા ઘણા આઘાથી દર્શન કરવા આવે। અહીંયા મવાના વાણિયા આવે, મુંબઈના વાણિયા આવે, આ સિકોતરમાં બેઠા ઉપર એ જૂના છે, એ ભરવાડોના માતાજી છે। એ સિકોતરમાં પણ તમને બતાવી દઈએ। હા, એ પાછા છે એ ભરવાડોના છે, ઉપર સિકોતરમાં છે, તમે જોઈ શકો છો, તે ભરવાડ લોકોના છે। અને નીચે બેઠા એ ગોરો ખુટોડાના આવે, આ ગોરો ખુટોડાના ચાવનમાં છે। આ નીચે બેઠા ચામુંડામાં છે, નીચે બેઠા ચાવનમાં છે। એ ગોરસના અને ખુટાવડાના લોકો, ભરવાડ લોકો આવે છે, દર્શન આવે છે, લાપસી કરવા આવે। તો તમે જોઈ શકો છો, ભાઈ આપણને માહિતી આપી અને માતાજીની વાયમાંથી કાઢ્યા, તે એનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને હવે આગળ તમને બતાવીએ બીજું, વારાયમાના મંદિરે જઈએ છીએ, પછી તમને આગળ બતાવીએ। હા, દર્શન થઈ જાય બધા ઉપરથી પડવું તો ખેતા। અહીંથી અમે લોકો નીચે ગયા હતા, મંદિર છે આગળ બતાવીએ તમને। અહીંથી વાય તમને બતાવીએ।
અહીંથી જવાનો રસ્તો છે. વાય છે, આમાંથી માતાજીને કાઢવામાં આવ્યા છે. વાય છે, આ દાદાને પૂછીએ આપણે, વધારે માહિતી મેળવીએ. શું દાદા, માતાજીનો ઇતિહાસ તમે કંઈ કહેશો? હા, જે આ છે ને 35 વર્ષ પહેલાના વાયમાં હતા માતાજી. હા. લગભગ મવાના વાણી અહીંયા વાય ગળાવે ને એમાંથી માતાજી નીકળ્યા ને ત્યાર પછી હવન કરી અને ત્યાં મંદિરમાં પધરાવ્યા. અને આ ચોથી પેઢીવા અમે અહીંયા વર્ષો થયા અહીંયા અમારા જે કયા પરિવાર. પહેલાં અમારા ગૌડા દાદા હતા અને હવે અમે આ લગભગ 100 માણસ રહી. આ વર્ષોથી આપણે વાયની જે કાંઈ પૂજા આરતી બધું કરીએ અને આ વાળો અમારે અમે બધા. હા. અને આ વાય છે ને આ મંદિર છે માતાજીનું. આ મંદિર. હા. અને મવાના વાણિયાના જે કુળદેવી માતાજી ચામુંડા છે. હા. ગોરા ખોટોડા ભરવાડના જે 77 માં. હા. કુંભાર ભગતના ખોડિયારમાં એ ત્રણેય આ મંદિરમાં જ છે. હા. આ જૂના વખતમાં પહેલાં વર્ષો પહેલાંથી અમારું એક ઘર ને એક મનુગર બાપુની મકાન. હું આ ડુંગરામાં બસ એટલે મને આ જે કાંઈ માહિતી ને અમારા આ જેવાડા નીચે જે કાંઈ વાળો બન્યું અને અહીંયા રહીએ વર્ષોથી, ત્રીજી પેઢી ચોથી પેઢી. હા. તો મિત્રો, આગળ બતાવું તે મુજબ વેરાયમાના મંદિરે આપણને પરમિશન તો નથી, પણ કાંઈ વાંધો નહીં, એટલું આપણે બતાવી દીધું. જય વેરાયમાં, જય ચાવણમાં ને જય સિકોતર.